શું કોઈ મૂર્તિ ખરેખર દૂધ પી શકે છે? શું લાડુ અને પ્રસાદ પણ સ્વીકાર કરી શકે છે? સાંભળવામાં અશક્ય લાગે છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવું મંદિર છે જ્યાં દરરોજ હજારો ભક્તો આ દ્રશ્ય પોતાની આંખોથી જોવાનો દાવો કરે છે. આખરે આ ચમત્કાર છે કે પછી તેની પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું છે? ચાલો જાણીએ સમગ્ર ઘટના વિસ્તારથી. ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાં આવેલું પિલુઆ હનુમાન મંદિર, જેને પિલુઆ મહાવીર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અહીં સૌથી વધારે ચર્ચા થાય છે હનુમાનજીની મંદિરની અનોખી પ્રતિમાની. ભક્તો પ્રતિમાના મુખમાં દૂધ અને પાણી અર્પણ કરે છે. સ્થાનિક ભક્તોનો દાવો છે કે થોડા જ પળોમાં દૂધ અંદર જતું રહે છે, એટલે તેઓ માને છે કે હનુમાનજી પ્રસાદ સ્વીકાર કરી લીધો. માત્ર દૂધ જ નથી, પણ અહીં ઘણા ભક્તો લાડુ, બુંદી અને અન્ય પ્રસાદ પણ ચડાવે છે. સ્થાનિક માન્યતા અનુસાર હનુમાનજી આ પ્રસાદ પણ સ્વીકાર કરે છે અને સાચા મનથી માંગેલી મનોકામના પણ પૂર્ણ થાય છે. આટલું જ નહીં, કેટલાક ભક્તો એવો પણ દાવો કરે છે કે પ્રતિમા શ્વાસ લેતી હોય તેવું અનુભવાય છે અને ક્યારેક મંદિરમાં રામ રામનો અવાજ પણ સંભળાય છે. આ બધા દાવાઓને કારણે આ મંદિર સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થયું છે અને દેશભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે કે આ ચમત્કારો વિશે અનેક દાવાઓ કરવામાં આવે છે, પરંતુ દૂધ, લાડુ અને અન્ય પ્રસાદ હનુમાનજી ખરેખર ગ્રહણ કરે છે અથવા પ્રતિમા શ્વાસ લે છે, તેની કોઈ સત્તાવાર કે વૈજ્ઞાનિક પુષ્ટિ ઉપલબ્ધ નથી. ઘણા ભક્તો તેને હનુમાનજીનો ચમત્કાર માને છે, જ્યારે કેટલાક લોકો માને છે કે તેની પાછળ પ્રતિમાની રચના અથવા અન્ય કુદરતી કારણ પણ હોઈ શકે છે. તેથી આ બાબત મુખ્યત્વે આસ્થા અને સ્થાનિક માન્યતાઓ સાથે જોડાયેલી છે. શું તમને લાગે છે પિલુઆ હનુમાન મંદિરનો આ પ્રસંગ ખરેખર દિવ્ય ચમત્કાર છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હોઈ શકે છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને આવી જ રહસ્યમય, રસપ્રદ અને ફેક્ટ ચેક આધાર માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ.